હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે લેવાની મિત્રો CGMS એટલે કે જ્ઞાન સાધના પરીક્ષા, બરોબર, જે તમારી 12/4/2025 રોજ એટલે કે આજે લેવામાં આવી છે તેનું મિત્રો સંપૂર્ણ આપણે ગણતરી સાથે સોલ્યુશન જોવાનું છે. તો ફટાફટ ટીક માર્ક કરતા રહેજો. એની સાથે સાથે ખાસ ધ્યાન કે તમારું પેપર સેટ જે છે મિત્રો એ A B C D માં એમાં હતું. આપણે જોવાનું છે પેપર સેટ A, બરોબર. એટલે એ વાળાને વાંધો નહીં આવે, એને ક્રમમાં જ પ્રશ્નો હશે, પણ જેને B C D E છે એમના માટે ખાસ કે એ મિત્રો પ્રશ્ન ગોતી અને પછી જવાબ ટીક માર્ક કરે અને ત્યારબાદ કોને કેટલા માર્ક આવે છે તે ફરજિયાત મિત્રો કોમેન્ટમાં લખજો, જેથી કરીને ખબર પડે કે કેટલા બાળકો મેરિટમાં આવવાના છે, બરાબર. તો એના માટે આપણે સરસ મજાનો એક અલગથી વિડીયો બનાવશું કે મેરિટ કેટલાય અટકશે એના આધારે, બરાબર. અને મિત્રો જો તમને નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે પણ જ્યારે પણ જ્ઞાન સાધનાને અનુરૂપ કોઈ પણ વિડીયો અપલોડ કરીએ તો તમને ઝડપથી નોટિફિકેશન મળી શકે અને તમે વિડીયો જોઈ શકો, મેરિટ લિસ્ટ જોઈ શકો, રિઝલ્ટ જોઈ શકો, બધું તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા તમને જાણ કરવામાં આવશે. તો આપણે ચર્ચા કરીએ મિત્રો આગળ. ખાસ પેપર સેટ A છે એ જોવાનું ભૂલતા નહીં. કયો પેપર સેટ છે મિત્રો? A. બાકીના B C D વાળાને તમારે ક્રમ અલગ અલગ હશે. પ્રશ્ન 1, ઘડિયાળ તો સમય, તો થર્મોમીટરમાં શું આવશે મિત્રો? C. તાપમાન, બરોબર. પછી બીજો પ્રશ્ન, નોર્થ તો દિલ્હી, તો ઈસ્ટ તો શું આવશે મિત્રો? ઓપ્શન C. કોલકાતા. ચાલો એના પછી નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન, સોમનાથ તો ગુજરાતમાં, મહાકાલેશ્વર મંદિર મિત્રો મધ્યપ્રદેશમાં આવેલું છે. 44 નંબરનો પ્રશ્ન. આની અંદર મિત્રો બે શ્રેણી છે, બરોબર. 32 માંથી 35, 35 માંથી 38, 38 માંથી X. તો 32 માંથી 35 ક્યારે બને? તો કે એમાં 3 ઉમેરો, 35 માંથી 38 એટલે 3 ઉમેરો, 38 માં 3 નાખો એટલે મિત્રો કેટલા બન્યા? 41. એટલે પેલો X 41 મળે. એના પછી 33 માંથી 35 એટલે 2 ઉમેરો, 35 માંથી 37 એટલે 2 ઉમેરો અને 37 માં 2 નાખો, બરોબર. એટલે 37 માં 2 નાખો એટલે કેટલા થશે? 39. એટલે Y બરાબર 39. ઓપ્શન એ જવાબ આવશે. X બરાબર 41, Y બરાબર 39, એ જવાબ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 5 નંબરનો પ્રશ્ન, શ્રેણીનું કયું પદ આવશે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમને મિત્રો ફિબોનાકી શ્રેણી આપેલી છે, યાદ રાખજો. કઈ શ્રેણી? ફિબોનાકી શ્રેણી. પહેલી બે સંખ્યાનો સરવાળો એની આગળ, પછી 1 અને 2 નો સરવાળો 3, 3 અને 2 અને 3 નો સરવાળો 5, પછી 3 ને 5 નો સરવાળો 8, હવે 5 અને 8 નો સરવાળો 13. ઓપ્શન C જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 6 નંબરનો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે મિત્રો C 8. કેમ 8 આવે? તો એની જગ્યાએ તમારે 8 મૂકી દેવાનું છે. તો અહીંયા 8 મૂકી દીધા તો નીચે આપણને જવાબ જે છે ને એ મળી જવો જોઈએ. 8 ને 2 10, અહીંયા 4 છે. 8 ને 4 12, 12 નો બગડો વધી 1, 10 ને 1 11, 11 નો એકડો વધી 1, 5 ને 1 6 ને 1 7, થઈ ગયા 712. એટલે 712 થઈ જવા જોઈએ. એટલે C બરાબર 8 આવશે. એના પછી નેક્સ્ટ 7 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી કઈ સંખ્યા 9 વડે નિશેષ ભાગી શકાય? ઓપ્શન B જવાબ આવશે. આ બધાનો સરવાળો કરજો મિત્રો. 1 + 8 + 9 + 0 + 8 + 1 તો તમને મળશે 27. તો 27 જે છે મિત્રો 9 તેરીને 27, 9 ના ઘડિયામાં 3 ના ઘડિયામાં આવે એને ભાગી શકાય એટલે નિશેષ ભાગી શકાય. ઓપ્શન B જવાબ આવશે. 18 90 81, બરોબર. B જવાબ. 8 નંબરનો પ્રશ્ન, સહેલામ સહેલો, 200 ના અડધા, 200 ના અડધા 100 ના 15%, એટલે 100 ના 15% એટલે 15. ઓપ્શન B જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ 9 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી અલગ પડતો વિકલ્પ ગોતવાનો છે. તો આમાં જે છે મિત્રો ડ્રમ આવશે, પછી બ્યુગલ, વાંસળી અને શરણાઈ મોઢેથી વગાડી શકાય, ડ્રમ જે છે મોઢેથી ન વગાડી શકાય, એ જવાબ આવશે. 10 નંબરનો પ્રશ્ન, નીચેના પૈકી અલગ કઈ જોડ ખોટી છે? ખોટી જોડ ગોતવાની છે. તો એ આવશે મિત્રો ઓપ્શન C. ચરોતર તો સારસ, બરોબર, એ ખોટી જોડ છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. 11 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ જોડ ખોટી છે એ ગોતવાની છે. તો એ આવશે મિત્રો B. રશિયા સામે તમને આપેલું છે મોરોકો, મોરોકો નો આવે મિત્રો, મોસ્કો આવે. શું આવે? મોસ્કો, એટલે ખોટી જોડ છે. પછી શ્રીલંકાની રાજધાની કોલંબો, એના પછી 2 રાજધાની છે શ્રીલંકામાં, જયવર્ધનપુર, બરોબર, જયવર્ધનપુરા. આ તો આપણે ખોટી જોડે એટલે B મળી ગયો. 12 નંબરનો પ્રશ્ન, કઈ જોડ ખોટી છે એ આપણે ગોતવાની છે. તો એ આવશે મિત્રો ઓપ્શન A. કોણાર્ક મંદિર મહારાષ્ટ્ર, મહારાષ્ટ્રમાં નથી આવેલું,
એ આવેલું છે મિત્રો ઓડિશામાં આવેલું છે. ક્યાં આવેલું છે? ઓડિશા. ચાલો, એટલે એ જવાબ આવશે. પછી 13 નંબરનો પ્રશ્ન, અર્ધવર્તુળ કેટલા આવેલા છે? બરાબર, તો એની અંદર મિત્રો 8 અર્ધવર્તુળ છે. ઓપ્શન બી જવાબ આવશે. ચાલો, એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ. આકૃતિ 14 નંબરનો પ્રશ્ન જે છે, તો 14 નંબરની અંદર મિત્રો આકૃતિ આવશે બી. બરાબર, ચાલો એના પછી 15 નંબર, તો 15 નંબરમાં પણ આકૃતિ આવશે બી, દર્પણ આકૃતિ છે. ચાલો એના પછી મિત્રો આપણે 16 નંબર, આમાં પણ દર્પણ આકૃતિ છે. બરાબર, તો 16 નંબરમાં તમારો જવાબ આવશે મિત્રો એ. એના પછી નેક્સ્ટ 17 નંબર, કબડ્ડી રમતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? એ મિત્રો આવશે 12. અહીં તમે ગણી શકો છો 6 ને 3 9, આ 10 11 ને 12. બરાબર, આ ગોળમાં જે કબડ્ડી જે છે એ બધા વિદ્યાર્થીઓ ગણી લેવાના છે, એટલે 12 વિદ્યાર્થીઓ આવશે. ચાલો એના પછી મિત્રો 18 નંબરનો પ્રશ્ન, તો 18 નંબરના પ્રશ્નમાં શું આપેલું છે કે 17 માંથી 37 કેવી રીતે બન્યા? તો કે 20 ઉમેર્યા. 17 ની અંદર 20 ઉમેર એટલે 37 થાય. 37 માંથી 77 કેવી રીતે બન્યા? તો કે 40 ઉમેર્યા એટલે 20 દુ ને 40. બરાબર, 77 માંથી 157 કેવી રીતે બન્યા? તો કે એમાં 80 ઉમેર્યા એટલે કે 40 દુ ને 80. હવે 80 માં કેટલા ઉમેરવાના? તો કે એને ગુણ્યા 2, તો 80 દુ ને 160 થશે મિત્રો. કેટલા થાય? 160. 157 માં 160 તમે ઉમેરો એટલે 317 જવાબ આવે. ઓપ્શન બી તમારો જવાબ. એના પછી નેક્સ્ટ 19 નંબરનો પ્રશ્ન, આમાં જવાબ કેવી રીતે આવે તેમ જોઈ લેજો કે સી ડી ઈ એફ જી એચ અને આઈ અને જે તો ઓલરેડી આવી ગયો, ક્રમિક મૂળાક્ષ છે. એના પછીનો આગળનો મૂળાક્ષ એસ ટી યુ અને તો પછી કોણ આવે? વી. ફટાફટ જવાબ ડી, વી આઈ જે. બરાબર, એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 20 નંબરનો પ્રશ્ન. આમાં તમારી યોગ્ય નિશાની મૂકવાની હતી, તો અહીંયા 18 3 43 અને 11, તો આમાં એ જવાબ આવશે. અહીંયા ગુણાકાર કરો એટલે 18 ને 54 થાય. અહીંયા બરાબર મૂકો અને અહીંયા વત્તા મૂકો અને બરાબર, એટલે બરાબરના બરાબર. 43 ને 11 કેટલા થશે? 54. આવી રીતે જવાબ આવવો જોઈએ, એટલે એ જવાબ આવશે. એના પછી નેક્સ્ટ આપણે આ જોઈએ તો 21 નંબરનો પ્રશ્ન, એમાં પણ એ જવાબ આવશે. બરાબર, 6 3 12 અને 6, તો એમાં પહેલાં અહીંયા ગુણાકાર મૂકવાનો છે, અહીંયા બરાબર ને અહીંયા વત્તા. 6 13 ને 18 ને 12 ને 6 કેટલા થશે? 18. બરાબર, એટલે એમાં પણ ઓપ્શન એ જવાબ આવશે. 22 નંબરનો પ્રશ્ન, અભ્યાસ તો જ્ઞાન અને કામ કરીએ તો આપણને શું મળે મિત્રો? અનુભવ. સી જવાબ. 23 નંબર, અમેરિકા તો ડોલર, તો જાપાનની સામે શું આવશે? એનું નાણું એન. બરાબર, એ ન, એટલે ઓપ્શન બી જવાબ. એના પછી આપણે જોઈએ મિત્રો 24 નંબરનો પ્રશ્ન, પીવી સિંધુ તો બેડમિન્ટન, તો દીપક પુનિયા તો એ આવશે મિત્રો રેસલિંગ. બરાબર, જેને તમે કુસ્તી કહી શકો, બીજું નામ છે એનું કુસ્તી. 25 નંબરનો પ્રશ્ન, જે શબ્દ આપેલો નીચેનામાંથી કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો કયો શબ્દ ન બનાવી શકાય? તો એ આવશે મિત્રો લોક, LOCK. કેમ LOCK? તો કે જે છે આમાં ક્યાંય તમને આપેલો નથી, એટલે આમાંથી બનાવી શકાય નહીં. એના પછી 26 નંબરનો પ્રશ્ન, જે શબ્દ આપેલો છે એમાંથી કયો શબ્દ બનાવી શકાશે? બરાબર, તો એ આવશે મિત્રો ઓપ્શન સી, આ શબ્દ બનાવી શકાય. આમાં તમે જો આમાં ઈ આપેલો છે, આમાં ઈ છે, આમાં ઈ છે, ઈ ઉપર અહીંયા જે શબ્દ આપ્યો આપણને એમાં ક્યાંય છે નહીં, એટલે ઓપ્શન સી જવાબ આવશે. 27 નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા બાકીની સંખ્યાઓથી અલગ પડે છે? તો આમાં ઓપ્શન બી અને ઓપ્શન સી બંને આવશે. બરાબર, એટલે જેને બેમાંથી બી અને સી લખ્યું છે બંનેનો સાચો. એના પછી મિત્રો 28 નંબરનો પ્રશ્ન, શ્રેણીમાં 5મું પદ ક્યુ આવશે? બરાબર, તો અહીંયા તમે જુઓ તો એફ અને જી જે ક્રમિક મૂળાક્ષર એટલે 0નો ગેપ, જી પછી એચ નથી એટલે એક મૂળાક્ષર નથી, પછી આઈ આવ્યો, પછી આઈ પછી જે અને કે નથી, પછી એલ આપી દીધો તમને. બરાબર, એટલે પહેલાં એક મૂળાક્ષર, પહેલાં 0નો ગેપ, પછી 1, પછી બી, તો હવે કેટલા મૂકવાના હતા? કે 3. તો કે એલ પછી એમ એન ઓ 3 મૂકી દેવાના છે. પછી કોણ આવ્યું હતા? કે પી, તો પી લખવાનો છે, તો એવો પી વાળો એક જ ઓપ્શન છે, 27 પી. બરાબર, અથવા તમારે સંખ્યા મુજબ જવું હોય, બરાબર, તો સંખ્યા પહેલાં આપેલી છે 3, 6, 11 અને 18. 3માં તમે 3 ઉમેરો એટલે 6,
6માં તમે 5 નાખો એટલે 11, 11માં તમે 7 નાખો એટલે 18, એટલે ક્રમિક એકી સંખ્યા. હવે 18માં તમે 9 નાખી ગયો એટલે 27 એટલે પી. આવી રીતે પણ તમે લખી શકો જવાબ. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 29 નંબરનો પ્રશ્ન. તો એમાં જે છે ને મિત્રો, સૌથી પહેલાં બાળક જે છે એ શાળાએ જશે, શાળામાંથી કોલેજ કરવા જશે, કોલેજમાંથી એને રોજગારી મળશે અને પછી એનો પગાર મળશે. ઓપ્શન બી જવાબ. બી, ડી, એ, ઈ, સી. 30 નંબરનો પ્રશ્ન. દીપક એ અનિલનો ભાઈ છે, દીપક એ સુનિલનો પુત્ર છે, બિમલ એ સુનિલના પિતા છે, તો અનિલ અને બિમલ વચ્ચે શું સંબંધ? તો એ આવશે મિત્રો પૌત્ર અને દાદા વચ્ચેનો સંબંધ છે. એના પછી 31 નંબરનો પ્રશ્ન, મસ્ત મજાનો પ્રશ્ન પૂછ્યો છે મિત્રો, જોજો ખાસ. આમાં 58 કેવી રીતે બને? 9 + 7. તો 9 પહેલાં મૂકી દેવાના, પછી 7નો વર્ગ 49 થાય, અહીંયા 7નો વર્ગ કરવાનો છે. 49 + 7 = 58. હવે એવી રીતે અહીંયા જે છે 3 પહેલાં મૂકી દેવાના, એના પછી 11, 11નો વર્ગ 121, 121 + 3 એટલે 124 થશે. પછી 13, તો તમારે 13 આમના મૂકી દેવાના છે. એના પછી 5, 5નો વર્ગ 25, 25 + 13 બરાબર તમને થશે 38. ઓપ્શન બી જવાબ, ગણતરી સાથે જવાબ. એના પછી મિત્રો 32 નંબરનો પ્રશ્ન જે છે એમાં તમને ગ્રેસ આપવામાં આવશે, જવાબ એક પણ આપેલો છે નહીં. ચાલો એના પછી 33 નંબરનો પ્રશ્ન, એમાં ઓપ્શન ડી જવાબ આવશે, ડી ફોર દિલ્હી. ચાલો એના પછી 34 નંબરનો પ્રશ્ન, કેટલા ત્રિકોણ છે? તો આની અંદર મિત્રો 12 ત્રિકોણ છે. તમે ગણી શકો, આમાં આકૃતિમાં દોરી શકાશે નહીં, બાકી 12 ત્રિકોણ છે. સી જવાબ આવશે. 35 નંબરનો પ્રશ્ન, બરાબર. અહીંયા તમને જે તે મૂળાક્ષર આપેલો છે એના અંક તમને આપી દીધેલા છે. એટલે તમને જે આપેલું છે પહેલાં શું આપ્યું? તો કે ENTRY, તો એની નીચે 1, 2, 3, 4, 5 એવી રીતે તમને આપેલું છે. STEADY, તો એની નીચે એના અંક જે આપેલા છે આગળ ક્રમિક 9, 3, 1, 7, 8 ને 5. પછી તમને જે શબ્દ આપ્યો છે એની નીચે તમે એના અંક મૂકતા રહીજો તો તમને જવાબ મળશે મિત્રો ઓપ્શન બી, 21, 73, 21, 99. બી જવાબ આવશે. 36 નંબરનો પ્રશ્ન, ખૂટતી સંખ્યા અહીંયા શું આવશે? તો ત્યાં આવશે મિત્રો 70, બરાબર. ઓપ્શન સી જવાબ આવશે. એના પછી મિત્રો 37 નંબરનો પ્રશ્ન, તો 37 નંબરના પ્રશ્ન અંદર ઓપ્શન સી જવાબ આવશે, બરાબર. ડિક્શનરી મુજબ તમારે યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. ઓપ્શન સી આવશે. પહેલાં બીજું, પછી પહેલું, પછી ચોથું, પછી પાંચમું, પછી ત્રીજું, સેન્ડ, બરાબર. ચાલો એના પછી 38 નંબરનો પ્રશ્ન જે છે, 38 નંબરનો પ્રશ્ન એની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન ડી. ટીક માર્ક કરજો ખાસ મિત્રો, બરાબર. આ ફાઇનલ આન્સર મિત્રો ગણતરી સાથેના પ્રશ્નોના જવાબ કરેલા છે. ચાલો એના પછી મિત્રો 39 નંબરનો પ્રશ્ન, અલગ પડતું પ્રાણી કયું છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી, ખિસકોલી જે છે એ અલગ પડે છે. એના પછી આપણે જોઈએ મિત્રો 40 નંબરનો પ્રશ્ન, તો એમાં જવાબ આવશે ઓપ્શન સી. જે આકૃતિ હતી એને તમારે જોડવાથી બનતી આકૃતિ, ઓપ્શન સી જવાબ આવશે. એના પછી 41 નંબરનો પ્રશ્ન, આ સૂક્ષ્મજીવ માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે? તો એમાં ઓપ્શન ડી, વાયરસ. 42 નંબરનો પ્રશ્ન, ફેક્ટરીના એક મશીનમાં આપેલ 4 પૈકી કોઈ પણ બળતણ વાપરી શકાય છે. ધારો કે આ 4 બળતણની કિંમત એક જ સરખી છે, તો ફેક્ટરીના માલિકને કયું બળતણ વાપરવાનું ફાયદાકારક રહેશે? ઓપ્શન એ, LPG. 43 નંબરનો પ્રશ્ન, તે થાઇરોઇડ ગ્રંથિને આદેશ આપતી ગ્રંથિ છે. કોણ આપે? પિચ્યુટરી ગ્રંથિ. ઓપ્શન બી જવાબ આવશે. એના પછી આપણે જોઈએ મિત્રો 44 નંબરનો પ્રશ્ન, પદાર્થ પર લાગતા દબાણ સંદર્ભમાં શું સાચું છે? તો ઓપ્શન સી, જેમ પદાર્થની સપાટી વધુ તેમ તેના પર લાગતું દબાણ કેવું હોય? ઓછું. 45 નંબરનો પ્રશ્ન, દોલન કરતો એક પદાર્થ 10 સેકન્ડમાં 10 દોલન કરે છે, તો આ પદાર્થના દોલનની આવૃત્તિ કેટલી થાય? 10^10 એટલે 1 હર્ટ્ઝ. ઓપ્શન એ જવાબ આવશે. 46 નંબરનો પ્રશ્ન, ઇલેક્ટ્રોસ્કોપ શા માટે વપરાય છે? તો ઇલેક્ટ્રોસ્કોપ જે છે મિત્રો કોઈ પણ પદાર્થ વિભાજિત છે કે નહીં તે ચકાસવા માટે વપરાય છે. એના પછી નેક્સ્ટ 47 નંબરનો પ્રશ્ન, પ્રકાશનું એક કિરણ સમતલ અરીસા પર 30નો આપાત કોણ છે? તો પરાવર્તન કોણ કેટલો મળે મિત્રો? 30નો જ મળે, જે તમે વિજ્ઞાનમાં ભણી ગયા છો. એના પછી 48 નંબરનો પ્રશ્ન,
આ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકતા નથી. તો એ આવશે મિત્રો 25,000 હર્ટ્ઝ આવૃત્તિવાળો ધ્વનિ આપણે સાંભળી શકીએ નહીં. આપણે બરાબર આખો આવૃત્તિવાળો તમને વિજ્ઞાનમાં આપેલું જ છે મિત્રો. 20,000 હર્ટ્ઝ સુધી આપણે સાંભળી શકીએ. કિશોરાવસ્થામાં સ્નાયુઓના યોગ્ય વિકાસ માટે આહારમાં શાનો સમાવેશ કરવો જરૂરી છે? બરાબર, સ્નાયુઓનો યોગ્ય વિકાસ કરવો હોય તો મિત્રો કઠોળનો તમારે આહારની અંદર સમાવેશ કરવો જોઈએ. એના પછી નેક્સ્ટ 50 નંબરનો પ્રશ્ન, નીચે પૈકી કયું બળ સંપર્ક બળ? તો ઘર્ષણ બળ એ સંપર્ક બળ છે મિત્રો. બરાબર, બાકીના બધા અસંપર્ક બળ છે. 51 નંબરનો પ્રશ્ન, કઈ ગ્રંથિની વધારે પડતી ક્રિયાશીલતાને કારણે ચહેરા પર ખીલ થાય છે? તો એ આવશે મિત્રો પ્રસ્વેદ ગ્રંથિને કારણે ચહેરા પર ખીલ થઈ જાય છે. બરાબર, એના પછી 52 નંબરનો પ્રશ્ન, પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રોડ્સમાંથી વિદ્યુતપ્રવાહ પસાર કરતા બેટરીના ધન છેડા સાથે જોડેલો ઇલેક્ટ્રોડ પાસે કયા વાયુના પરપોટા જોવા મળશે? તો ઓપ્શન ડી, ઓક્સિજન વાયુના પરપોટા જોવા મળે. 53 નંબરનો પ્રશ્ન, સામાન્ય રીતે બાથરૂમના નળ, સાયકલના હેન્ડલ, પૈડાની રીમ વગેરેમાં ચમકતા રાખવા માટે તેના ઉપર શેનું પ્લેટિંગ કરવામાં આવે છે? તો એ આવશે મિત્રો ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ 54 નંબરનો પ્રશ્ન, અરીસામાં રચાતા પ્રતિબિંબમાં ડાબો ભાગ જમણી બાજુ દેખાય છે તે ઘટનાને શું કહેવાય છે? તો એ ઘટનાને કહેવાય મિત્રો પાર્શ્વીય વૃત્તક્રમ. ઓપ્શન ડી. 55 નંબરનો પ્રશ્ન, ઘઉંનો અંગારિયો કયા સૂક્ષ્મજીવથી થાય છે? તો એ આવશે મિત્રો ફૂગ, ત્યાં સૂક્ષ્મજીવથી થાય છે. 56 નંબરનો પ્રશ્ન, પ્રવાસી પક્ષીઓ વર્ષના ચોક્કસ સમયગાળામાં દૂરના પ્રદેશોમાં શા માટે સ્થળાંતર કરે છે? તો ઓપ્શન એ, ઈંડા મૂકવા માટે દૂરના સ્થળ ઉપર મિત્રો સ્થળાંતર કરે છે. એના પછી આપણે જોઈએ 57 નંબરનો પ્રશ્ન, ટેસ્ટ ટ્યુબ બેબી માટે કયું વિધાન અયોગ્ય છે? અયોગ્ય વિધાન એ ગોતવાનું છે. ઓપ્શન સી, ટેસ્ટ ટ્યુબમાં બાળકનો વિકાસ અને જન્મ થાય. ખોટું છે. ટેસ્ટ ટ્યુબની અંદર બાળકનો વિકાસ અને જન્મ થાય નહીં. 58 નંબરનો પ્રશ્ન, કયા સજીવમાં અંતઃફલન જોવા મળે છે? તો મરઘીની અંદર અંતઃફલન જોવા મળે છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જોઈએ 59 નંબરનો પ્રશ્ન, આંબળા, આંબલી, કાચી કેરી જાળવણી શાના દ્વારા કરવામાં આવે છે? તો એની જાળવણી જે છે મિત્રો મીઠું દ્વારા એની જાળવણી કરવામાં આવે છે. એના પછી નેક્સ્ટ 60 નંબરનો પ્રશ્ન, લોખંડના બનેલા પુલને કાંટ લાગવાથી બચાવવા લોખંડ પર શાનું આવરણ ચડાવવામાં આવે છે? તો એના પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. ઓપ્શન ડી. 61 નંબરનો પ્રશ્ન, અહીંયા તમારે એક પદીનો એક પદી સાથે ગુણાકાર છે. 5 4 કેવા થશે? પહેલાં ઓછા થઈ જાય છે. 5 4 20, પછી એ એટલે એનો વર્ગ અને બી સી. ઓપ્શન એ તમારો જવાબ આવશે. એના પછી 62 નંબરનો પ્રશ્ન, 16 સેમી અને 30 સેમી લંબાઈના વિકર્ણ ધરાવતી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ, સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 2 વિકર્ણોનો ગુણાકાર. 2 વિકર્ણો તમને આપી દીધા છે મિત્રો, એટલે 16 ગુણ્યા 30, 8 દૂને 16, બરાબર, અને 8 તેરી 24, 240 સેમી સ્ક્વેર થશે. ઓપ્શન બી જવાબ. 63 નંબરનો પ્રશ્ન, 2 સેમી લંબાઈની બાજુ ધરાવતા ઘનનું પાર્શ્વ પૃષ્ઠબળ કેટલું થાય? તો પાર્શ્વ પૃષ્ઠબળનું સૂત્ર છે મિત્રો 4L નો વર્ગ. 4 ના 4, L એટલે તમને 2 આપેલું છે અને 2 નો વર્ગ થશે મિત્રો 4 અને એને ગુણ્યા 4 એટલે ચોકે ચોકે 16 સેમી સ્ક્વેર થશે. બરાબર, અહીંયા સેમી આપેલું એટલે સેમી સ્ક્વેર. ચાલો એના પછી નેક્સ્ટ 64 નંબરનો પ્રશ્ન, પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું છે તો અમે ઓપ્શન ડી, પોઈન્ટ કાપી નાખવાના છે અને તમે જમણી બાજુ લઈ જાવ છો એટલે માઇનસ ઘાત આવશે. 5.21 ગુણ્યા 10⁻8. એના પછી મિત્રો 65 નંબરનો પ્રશ્ન, એક બરણીમાં રહેલી બધી ચોકલેટ 28 બાળકો વચ્ચે વહેંચતા 5 ચોકલેટ મળે. બરાબર, બરણીમાં એક પણ ચોકલેટ વધતી નથી. જો બાળકોની સંખ્યા 8નો ઘટાડો થાય તો દરેક બાળકને કેટલી ચોકલેટ મળે? બરાબર, તો આ મિત્રો વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. પહેલાં 28 બાળકો હતા, એને 5 ચોકલેટ મળે. બરાબર, એના પછી બાળકો નથી આપેલા એટલે x2, એને ગુણ્યા બાળકોની સંખ્યા ઘટી. કેટલી ઘટી? તો કે 8 બાળકો ઘટ્યા તો 28માંથી કેટલા થઈ ગયા મિત્રો? 20. તો કેટલી ચોકલેટ મળે? એટલે y2 બરાબર કેટલા? તો આ 20 જે છે એ ખાલી અહીં નીચે લઈ લેવાના છે. આ 20 અહીંથી નીકળી જશે અને એ 20ને અહીં નીચે લઈ લો તો 5 4 20 અને 4 4 7 28 એટલે 7 ચોકલેટ મળે. ઓપ્શન સી તમારો જવાબ અહીંયા આવશે. વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. 66 નંબરનો પ્રશ્ન, અહીંયા તમારે ભાગાકાર કરવાનો છે તો એનો જવાબ તમારે શું મળશે? તો તમે આપેલો છે મિત્રો 25
એક્સની 4 ઘાત વાયની 3 ઘાત એને ભાગ્યા 50 એક્સ વાયની 3 ઘાત. તો વાયની 3 ઘાત વાયની 3 ઘાત ઉડી ગઈ, એક્સની 4 ઘાત છે અને એક્સની 1 ઘાત છે નીચે, તો એક્સની 3 ઘાત વધી અને અહીંયા વચ્ચે 25 દૂન 50 એટલે 1/2 એક્સની 3 ઘાત. ઓપ્શન સી તમારો જવાબ આવશે. એના પછી મિત્રો 67 નંબરનો પ્રશ્ન, આનો ઉકેલ તમારે મેળવવાનો છે. તો આ બાજુ 3t હતા, આ બાજુ જે 2t છે ને આ બાજુ લાવો એટલે ઓછા થઈ જાય છે અને આ બાજુ વધે 18. એમાં 1 બાદ કરો, 3 માંથી 2 જાય એટલે 1, એટલે t બરાબર 18 તમારો જવાબ આવશે. ઓપ્શન ડી. બરાબર. આવી રીતે તમને જવાબ મળે. 18 નંબરનો પ્રશ્ન, ચિત્ર આલેખમાં એક ચિત્ર હોય તો 300 બલ્બ દર્શાવે તો નીચે આપેલ દર્શાવેલ સંકેતો કેટલા બલ્બ હોય. બરાબર. તો અહીંયા તમે 300 300 600 900 એ ગણી લેવાના, એટલે 1 2 3 4 ને 5, એટલે 5 તેરીને 1500 થઈ ગયા. અને પછી વધ્યું અડધું, તો 300 ના અડધા કેટલા થાય મિત્રો? 150. એટલે કેટલા થાય? 150 150 તમે એમાં ઉમેરી ગયો, 5 6 ને 1 1650. ઓપ્શન બી તમારો જવાબ. ફટાફટ તમે આમાં જવાબ ટીક માર્ક કરી શકો. બરાબર. બી જવાબ આવશે 1650. ચાલો એના પછી 68 પછી 69 નંબરનો પ્રશ્ન, 52 પત્તા જે છે એમાંથી મિત્રો એક પાનું બાદશાહ હોય તો બાદશાહની સંખ્યા કેટલી છે મિત્રો? 4. કુલ 52 પત્તામાં 4 બાદશાહ હોય અને કુલ સંભાવના કેટલી? 52. તો તમને ખબર છે મિત્રો 13 ચોકુને 52 થાય, 1/13 ઉપર કાંઈ ન વધ્યું તો 1/13 તમારો જવાબ આવશે. ચાલો એના પછી 70 નંબરનો પ્રશ્ન, કિંમત શોધવાની છે. બરાબર. તો અહીંયા તમારે મિત્રો ઉડાડવાનું છે. શું કરવાનું છે? ઉડાડવાનું છે. તો 70 નંબરના પ્રશ્નની અંદર જવાબ આવશે મિત્રો 8/21. અહીં તમે ઉડાડો તો 7 અહીંયા આપેલા છે તો 7 2 ને 14 થશે. બરાબર. પછી અહીંયા 5 આપેલા છે તો 5 તેરીને 15 થશે. 3 છે તો 3 તેરીને કેટલા થશે? 9 થશે. બરાબર. હવે આ 3 અને આ 3 ઉડી ગયા, પણ એક નિશાની ઓછાની વધી અને પછી વધ્યા, હવે કાંઈ ઉડે એવું નથી તો ઉપર વધ્યા 4 અને 2, તો 4 2 ને 8 ઓછા અને ઈ ઓછા અને આ ઓછા, જો એક ઓછા આપણે અહીં બાકી હતું ને એક ઓછા અહીંયા, એટલે ઓછે ઓછે વધતા નીચે શું વધ્યું હતા કે 21, એટલે 8/21. આવી રીતે તમારો જવાબ આવશે. ચાલો એના પછી મિત્રો 71 નંબરનો પ્રશ્ન, સમાંતર બાજુ ચતુષ્કોણમાં PQRSમાં ખૂણા P નું માપ કેટલું થશે? એટલે આ ખૂણો કેટલાનો હોય? તો મિત્રો જો સમાંતર બાજુમાં સામસામેના ખૂણાના માપ સરખા હોય અને પાસેના ખૂણાઓ જે છે એકબીજાના રેખિક જોડના ખૂણાઓ હોય તો રેખિક જોડનું માપ જે છે મિત્રો 180 છે. તો 100 માંથી 80 કાઢો, 80 એટલે 180 માંથી 80 કાઢો એટલે 100 વધે. ઓપ્શન બી તમારો જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 72 નંબરનો પ્રશ્ન, 72 નંબરના પ્રશ્નની અંદર મિત્રો તમને ગ્રેસ આપવામાં આવશે. શું આપવામાં આવશે? ગ્રેસ. જવાબ આવે છે 21/5. એવો કોઈ ઓપ્શન તમને અહીંયા આપેલો નથી. બી હોય 21/5, પણ અહીંયા જવાબ તમને એવો આપેલો છે નહીં. બરાબર. આપણે ગણતરી પણ જોઈ લઈએ. એટલે અહીંયા તમે ગુણાકાર કરો એટલે 6 2 તેરી 6 અને 3 દુ 6 બરાબર 4x અને એને ઓછા 3x અને ઓછે ઓછે વત્તા એટલે 5 તેરીને 15. હવે આ 6x, હવે 3x માંથી 4x માંથી 3x કાઢો એટલે કેટલા વધ્યા મિત્રો? 1x વધ્યા. એટલે આ બાજુ આવે એટલે ઓછા 1x બરાબર. આ બાજુ 15 હતા અને 6 જે ઓછા છે આ બાજુ વધતા. હવે આમાં વધ્યા તમારે 5x, 6x માંથી 1x ગયા એટલે 5x અને 15 ને 6 કેટલા થાય? 21. એટલે x બરાબર 21/5 આવે. એવો કોઈ તમને ઓપ્શન આપેલો છે જ નહીં મિત્રો. એટલે આમાં તમને ગ્રેસ મળી શકે છે. 73 નંબરનો પ્રશ્ન, કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી? તો 389 જે છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 389 ચાલો એના પછી મિત્રો આપણે જોઈએ 74 નંબરનો પ્રશ્ન, કોનું ઘનમૂળ? બરાબર. તો એ 12, 1728 12નું ઘનમૂળ છે. 75 નંબરનો પ્રશ્ન, અહીંયા તમે 3નો વર્ગ કરી નાખો અને અહીંયા 4નો વર્ગ એટલે 2 વખત લખી શકાય. 4PQ ઓછા 3 અને 4PQ વત્તા 3. ઓપ્શન એ જવાબ આવશે. બરાબર. 76 નંબરનો પ્રશ્ન, દૂધની ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 પાઉચ તૈયાર કરે તો આ યંત્ર 5 કલાકમાં કેટલા પાઉચ તૈયાર કરશે? તો 5 કલાકની અંદર મિત્રો 700 પાઉચ તૈયાર કરશે. 77 નંબરનો પ્રશ્ન, એક લંબઘનની લંબાઈ તમને આપેલી છે p²q, પહોળાઈ આપેલી છે pq² અને ઊંચાઈ આપેલી છે p²q²r, તો તેનું ઘનફળ શોધો. ઓપ્શન સી જવાબ આવશે. જો p ની 2 ઘાત, 2 ને 1 3, 3 ને 2 5. બરાબર. બધામાં તમારે
ગુણાકાર કરી નાખવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. પછી Q1 Q2 અને 3, 3 ને 2 અહીંયા 5 અને 1 આર 1 જ છે એટલે 1. સી જવાબ આવશે. 78 નંબરનો પ્રશ્ન, સૂક્ષ્મા દર મહિને તેના પગારમાંથી 75% રકમ ઘર ખર્ચ કરે, ત્યારબાદ તેની પાસે 800 રૂપિયા જમા રહે તો તેનો પગાર કેટલો હશે? બરાબર, તો એનો પગાર જે છે મિત્રો 32,000 રૂપિયાનો પગાર હશે. તમે ગણતરી કરી શકો છો. 800 રૂપિયાની પાસે જમા રહે, 75% એ ખર્ચ કરે. બરાબર. 79 નંબરનો પ્રશ્ન, 71 નો વર્ગ, તો 71 નો વર્ગ થશે મિત્રો 71 ગુણ્યા 71, 5041. ઓપ્શન એ જવાબ આવશે. 80 નંબરનો પ્રશ્ન, તો એમાં આવશે મિત્રો અહીંયા તમારે 2023 અને 2024માં લેવાય એટલે બે આપ્યા એમાં દ્વિલંબ આલેખ તમારે ફરજિયાત કરવો પડે. બરાબર, 2023 અને 2024 એટલે દ્વિલંબ આલેખ દોરો તો તમે 2 વર્ષ તમે દર્શાવી શકો. એના પછી મિત્રો તમને નીચે આપેલો હતો ફકરો. શું આપેલું હતું? આ ફકરો. એ ફકરાનું વાંચન કરી અને 81 થી 85 એટલે કે 5 પ્રશ્નોના તમારે જવાબ દેવાના હતા. તો જોઈએ આપણે ક્યાં ક્યાં જવાબ આવશે. ફકરો ઘણો લાંબો છે. 81 નંબરનો પ્રશ્ન, આ ફકરો કોના માટે લખવામાં આવ્યો છે? તો એ ફકરો જે છે મિત્રો 8મા ધોરણના વિદ્યાર્થીઓ માટે લખવામાં આવેલો છે, એ જવાબ આવશે. 82 નંબરનો પ્રશ્ન, લેખકને શું નહીં ગમતું હોય? તો લેખકને જે છે મિત્રો કિશોરો પશુ પંખીની બાલ વાર્તા સાંભળે તે લેખકને ગમતું નહીં હોય. બી જવાબ. એના પછી 83 નંબરનો પ્રશ્ન, આ ફકરાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ ફકરો જે છે એનો મુખ્ય ઉદ્દેશ શું હતો? તો કે ઓપ્શન એ, દરેક વિદ્યાર્થીને તેની ઉંમર મુજબની શ્રાવણ અને વાંચનની સામગ્રી મળવી જોઈએ. ચાલો એના પછી નેક્સ્ટ 84 નંબરનો પ્રશ્ન, આ ફકરા પરથી લેખકના મત મુજબ શું સાચું છે? તો 84માં આવશે સી જવાબ. 8માના વિદ્યાર્થીઓ પરાક્રમવાળી વાર્તાઓ કહેવી જોઈએ. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ 85 નંબરનો પ્રશ્ન, આ ફકરામાં પુસ્તકાલય અંગે નીચેના પૈકી શું સાચું છે? તો પુસ્તકાલયમાં આવશે મિત્રો ઓપ્શન સી, પુસ્તકાલયમાં કિશોરો માટેની વાર્તાઓના પુસ્તકો ઓછા છે. ઓપ્શન સી જવાબ. ચાલો એના પછી હવે ફકરા વગરના 86 નંબરથી, નીચેના વાક્યોમાં કર્તરી પ્રયોગવાળું વાક્ય કયું છે? તો એ આવશે ઓપ્શન બી, તેણે મોટેથી બૂમ પાડી. 87 નંબરનો પ્રશ્ન, સમાનાર્થી શબ્દોની કઈ જોડ ખોટી છે? તો એમાં આવશે મિત્રો ડી, ઝાવા બરાબર મથામણ, એ જોડ ખોટી છે. 88 નંબરનો પ્રશ્ન, વાટકીનું શિરામણ હોવું રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો એનો અર્થ છે મિત્રો ઓછી આવકવાળું હોવું. ઓપ્શન ડી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 89 નંબરનો પ્રશ્ન, સંધિ વિગ્રહની સાચી જોડ હોય તેવો વિકલ્પ કયો છે? તો એ આવશે ઓપ્શન એ, દિગંત બરાબર દિક વત્તા અંત. 90 નંબરનો પ્રશ્ન, સંપૂર્ણ દ્વિરુક્તિવાળો પ્રયોગ થયો હોય તેવો કયો શબ્દ છે? તો એ આવશે મિત્રો માંડ માંડ. બી જવાબ. 91 નંબર, નીચેનામાંથી કયા વર્ણો અનુનાસિક છે? તો ઓપ્શન સી, અણ મન ન. બરાબર, એ અનુનાસિક શબ્દો છે, વર્ણો. એના પછી આપણે જોઈએ મિત્રો તો 92 નંબરના પ્રશ્નની અંદર મિત્રો તમારો જવાબ આવશે ઓપ્શન એ, ઈશ્વર જગતનો તાત છે, અલંકાર જણાવો. બરાબર. એના પછી 93 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયો શબ્દ દ્વિરુક્ત છે? તો એમાં આવશે મિત્રો ઓપ્શન બી, ચડતી પડતી, એ દ્વિરુક્ત શબ્દ છે. એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ 94 નંબરનો પ્રશ્ન, ઘેરૈયા શબ્દ કયા તહેવાર સાથે સંકળાયેલ છે? તો એ જે છે મિત્રો ઓપ્શન બી, ધૂળેટી શબ્દ સાથે સંકળાયેલો શબ્દ છે. એના પછી આપણે જોઈએ મિત્રો 95 નંબરનો પ્રશ્ન, જુમા બિસ્તીના પાડાનું નામ શું હતું મિત્રો? ઓપ્શન બી, એનું નામ શું હતું? વેણું નામ હતું. એના પછી 96 નંબરનો પ્રશ્ન, कौन सा वाक्य भूतकाल को सूचित करता है? तो ऑप्शन डी, मैंने उपवास किया. बराबर, ऑप्शन डी जवाब आवशे. 97 नंबर नो प्रश्न, इनमें से कौन सा शब्द बहुवचन नहीं है? तो ये आवशे मित्रों अध्यापक, ये बहुवचन नहीं. एना पछी 98 नंबर नो प्रश्न, शब्दकोश के क्रम के आधार से कौन सा विकल्प सही है? तो ऑप्शन ए जवाब आवशे, इंसान, उदास, बंदी ने मंदिर. 99 नंबर नो प्रश्न, बेड़ा पार लगाना मुहावरे का सही अर्थ क्या है? तो संकट से बचाना. ऑप्शन सी. 100 नंबर नो प्रश्न, विद्वान शब्द का स्त्रीलिंग करने से कौन सा विकल्प सही बनता है? तो ये आवशे मित्रों विदुषी. ऑप्शन बी जवाब आवशे. एना पछी नेक्स्ट आपणे जोईए तो 101 नंबर नो प्रश्न अंग्रेजी छे मित्रों. बराबर, अरेंज द राइट सीक्वन्स. तो एमां आवशे ऑप्शन ए जवाब आवशे. 3 2 4 1 गोठवी नाखजो. एना पछी
102 નંબરનો વિચ વર્ડ મીન્સ એનર્જી, એનર્જી એટલે શું થશે મિત્રો? પાવર. ડી જવાબ. એના પછી આપણે જોઈએ મિત્રો 103 નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી, તો એમાં આવશે વેન ઇઝ, બરોબર. બી જવાબ આવશે 103માં. 104 નંબર, એમાં તમારો જવાબ આવશે એ, બરોબર, ડેકવર્ડ એટલે ધાડપાડું. 105 નંબર, એમાં તમારો જવાબ આવશે બી, સક્સેસફુલ. જવાબ કરેક્ટ સ્પેલિંગ, બી જવાબ આવશે. એના પછી નેક્સ્ટ 106 નંબરનો પ્રશ્ન, સનદી સેવાઓ કોર્નવોલિસ, તો ન્યાયતંત્ર, તો એમાં આવશે મિત્રો હોરન હેસ્ટિંગ. 107 નંબરનો પ્રશ્ન, સરકાર આપણી માંગણી ન સ્વીકારે તો આપણે મહેસૂલ ભરવાનું નથી, ગાંધીજી દ્વારા કહેવાયેલ આ વાક્ય કયા સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે? તો એ આવશે મિત્રો ખેડા સત્યાગ્રહ સાથે સંકળાયેલું છે. એના પછી નેક્સ્ટ 108 નંબર, લાક્ષણિકતાની દ્રષ્ટિએ કયું ખનિજ અલગ પડે છે? તો એ આવશે મિત્રો જીપ્સમ અલગ પડે છે. 109 નંબર, નીચે પૈકી કઈ બાબત બાજરીના પાક માટે અનુકૂળ નથી? તો એ આવશે મિત્રો કાળી જમીન જે છે એ બાજરીના પાક માટે અનુકૂળ છે નહીં. ચલો એના પછી નેક્સ્ટ 110 નંબર, કોઈ પણ નાગરિકને પોતાની ભાષા એટલે કે બોલી પ્રણાલિકતાઓ જાળવી રાખવાની સ્વતંત્રતા કયા હક માટે મળે છે? એ આવશે મિત્રો સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક. 111 નંબર, આપણા દેશનો કાયદો ઘડવાની પદ્ધતિઓ કયા દેશની સંસદના મોડેલ આધારે વિકસેલી છે? તો એ આવશે મિત્રો બ્રિટનના મોડેલના આધારે આપણે વિકસેલી છે. એના પછી નેક્સ્ટ 112 નંબરનો પ્રશ્ન, પોર્ટુગીઝ પ્રજાએ ભારતમાં મેળવેલ વેપારી સંસ્થાઓને સમયકાળ મુજબ ક્રમિક રીતે ગોઠવવાનું, તો એમાં બી જવાબ આવશે. સૌથી પહેલાં ગોવા, પછી વસઈ, પછી દીવ અને પછી દમણ, બરાબર. 113 નંબર, અંગ્રેજોના શાસનમાં થયેલા આદિવાસી બળવાઓને સમયરેખામાં ગોઠવતા કયો ક્રમ સાચો છે? તો સી, કોલ, સંથાલ, બસીર અને વારલી, ઓપ્શન સી જવાબ. એના પછી 114 નંબરનો પ્રશ્ન, તમારા મિત્ર ખેતી કરવા ઈચ્છે છે પરંતુ તેની ખેતીની ક્રિયાઓ ક્રમિક વિશે મૂંઝવણ અનુભવે છે, તો ખેતીની ક્રિયાઓનો યોગ્ય ક્રમ, તો તમે શું કરશો? તો કે સૌથી પહેલાં ખેડવું, પછી વાવણી, પછી સિંચાઈ અને પછી નિંદણ ને પછી લણણી, બરાબર. ઓપ્શન બી જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ 115 નંબરનો પ્રશ્ન, ખનિજોના વર્ગીકરણમાં પેટ્રોલિયમ કેવા પ્રકારનું ખનિજ છે? તો પેટ્રોલિયમ એ ધાતુ અને અધાતુમય બંને પ્રકારનું ખનિજ છે. એના પછી નેક્સ્ટ 116 નંબરનો પ્રશ્ન, નીચેના વિધાનોમાંથી સત્યતા જણાવો. સાચું શું છે? તો કે વિધાન 3 અને 4 સાચા છે. લોકસભાની બેઠકો રાજ્યસભાની વસ્તીના આધારે નક્કી થાય છે. લોકસભાને હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખાય છે. ત્રીજું અને ચોથું વિધાન સાચું છે. ઓપ્શન ડી જવાબ, બરાબર. 117 નંબરનો પ્રશ્ન, વિશ્વમાં સૌથી મોટું લેખિત બંધારણ કયા દેશનું છે? તો ભારત સિવાય કોઈનું ન હોય મિત્રો. 118 નંબર, યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ કયા પ્રકારના સંસાધનનું પ્રતિનિધિત્વ કરે છે? તો એ આવશે મિત્રો એકલ સંસાધન છે. કેવું છે? એકલ સંસાધન, ઓપ્શન બી જવાબ. એના પછી મિત્રો 119 નંબરનો પ્રશ્ન, ખાસ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. 120માંથી તમારે કેટલા માર્ક આવ્યા છે એટલે ખબર પડે. હવે 2 જ પ્રશ્નો બાકી છે. ઇલેક્ટ્રોનિક સાધનો, રંગ રસાયણ, યંત્રો વગેરે જેવા ઉદ્યોગો જેમાં 10 કરોડથી ઓછું મૂડી રોકાણ કરવામાં આવ્યું હોય એવા આવા ઉદ્યોગોનો સમાવેશ કયા ઉદ્યોગોમાં થાય? બરાબર. તો એનો સમાવેશ થાય છે મિત્રો મધ્યમ કદના ઉદ્યોગોની અંદર એનો સમાવેશ થાય છે. અને આજનો મિત્રો છેલ્લો પ્રશ્ન 120 માર્કનો, બરાબર. હજી આપણે મિત્રો સી પેપર સેટ જે છે મિત્રો એનો પણ વિડીયો આપણે બનાવીને મૂકશું. રાજ્યસભાના સભ્ય થવા માટેની ઉંમર સંદર્ભે નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? તો ઓપ્શન એ, ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે, બરાબર. તો 120 માર્ક મિત્રો તમે સંપૂર્ણ ગણતરી સાથે મિત્રો તમે સોલ્યુશન જોયું. તો આઈ હોપ કે મિત્રો તમને સંપૂર્ણ રીતે સમજાઈ ગયું છે. અમે એટલી તમારા માટે મહેનત કરી છે. તો ખાસ આ વિડીયો જે છે મિત્રો એ ખાસ તમારા મિત્રોને મોકલજો. વિડીયોને મિત્રો લાઈક કરી દેજો ખાસ, પછી શેર કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો, બરાબર છે. તો આના પછી આપણે પાછા ફરીથી મેરિટના આધારે, રિઝલ્ટના આધારે, બરાબર, ફરીથી પાછા મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.